જોઉં તો ભાઈ આ પાણી ભરાઈ ગયા ભાઈ, એવો વરસાદ છે, ખતરનાક ટ્રાફિક છે, આમાંથી માંડ બહાર આવ્યા. વરસાદના લીધે માહોલ આખો ખરાબ થઈ ગયો છે, મહેનત ઉપર પાણી ફરી ગયું, આપણી ગાડીમાં પંચર થઈ ગયો છે. જો વાહ, જોઈ લ્યો ભાઈ અત્યારે અવાજ કેમ આવે છે. આ જી ભાઈ ગામડામાં નેચરલ પીસ જે શાંતિ છે ને એ તમને સિટીમાં ન મળે. એ આપણી બે ગાડી અહીંયા પડી છે, એક છે ક્રેટા અને બીજી છે સ્વિફ્ટ. સામે આપણો ઘર છે ને ભાઈ અત્યારે જે અહીંયાનો મજા છે ને ભાઈ, મોર્નિંગ વ્યૂ ઘટે નહીં કાંઈ. જય માતાજી, તમારું બધાનું સ્વાગત છે આપણા નેક્સ્ટ અનધર વ્લોગમાં. હવે તમારા ભાઈને મળી ગયો છે કન્ટેન્ટ, કારણ કે ધીરજદાન આવી ગયા છે અને ક્રેટા આવી ગઈ છે, એટલે હવે આપણે ડેલી વ્લોગ નાખશું, એટલે એવું કંઈક કરશું એમ. કાકા હા હતી વાત. તને બીજું તો કન્ટેન્ટ ક્યાં મળે છે? ધીરજ કાકા છે ને આપણે હોય ને લડી જ લેવું છે એક ને એક કન્ટેન્ટમાં. તું કેમ મારા વગર વ્લોગ એકચ્યુઅલીમાં એવું છે કે કાકા વગર મને ગમતું નથી, એકલા મજા ન આવે. આમ કાકા હોય ને મને એમ થાય કે ઓહો મારી સાથે કોણ બેઠા છે. આપણે મુકા કાકા કેમ બાજુમાં બેઠા હોય ને એમ થાય કે હવે કઈ ઘટતું જ નથી, એવું થઈ જાય, સમજ્યા? બડા હરામી હો બેટા, એટલે મજા આવે એમ. આપણા બધા મિત્રો વિચારતા છે કે ભાઈ આ કેવી રીતે વ્લોગિંગ કરે છે. થોડા ઘણા એવા કન્ફ્યુઝ હશે આઈ થિંક, જે ડેલી જોતા હશે કે કંઈક આવે ને કંઈક નથી આવતા ને, પણ કંઈ વાંધો નહીં, હવે ચિંતા ના કરતા. હવે 99.99% બનશે એટલું પ્રયત્ન કરીશ, ડેલી બ્લોગ આવશે. એટલે હવે આપણે મનીષભાઈને ઉપાડી ગયા છે નહીં. અત્યારે પહોંચી ગયા છે આપણે જે લોકેશને જવાનું હતું ત્યાં, આપણી ક્રેટા છે ને ભાઈ ખરાબ બહુ થઈ ગઈ છે, જોઈ લ્યો બરોબર. એટલે આપણે આને છે ને સર્વિસ કરાવી નાખીએ. અને અત્યારે હું જે આપણે ફર્સ્ટ ટાઈમ વ્લોગ ચાલુ કર્યો હતો, ફર્સ્ટ વ્લોગ આપણો, ત્યાં અત્યારે શું જે આ જ લોકેશન છે જે આપણે ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો હતો, સામે આપણી ગાડી ત્યાં પડી હતી એ જગ્યાએ અત્યારે શું. અને થોડીક વાર પછી તમને જઈએ, આપણે એક જગ્યાએ જવાનું છે, ત્યાં જઈએ અને પછી મળીએ. પહેલાં અત્યારે ઉપર જાઓ, થોડું ઘણું કામ છે પતાવી લો અને પછી તમને મળીએ. ભાઈ જમવાનું આવી ગયું છે, તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ અને પછી તમને મળીએ જમીને. ભાઈ હું થઈ ગયો છું ફ્રી અને આપણે જવાનું છે એક જગ્યાએ, એટલે આમ તો તમને કહી જ દઉં હાલો ને. આપણે જવાનું છે રાસ રસિયા, જ્યાં નવરાત્રિ થાય છે ને ત્યાં. પણ અત્યારે થોડુંક વરસાદ આવી ગયો છે ને એના લીધે અહીંયા ગ્રાઉન્ડ ને ભીનું થઈ ગયું છે, એવું ભાઈબંધનું કહેવાનું છે. એટલે જોઈએ હવે ત્યાં જઈને જોઈએ, ચક્કર મારતા આવીએ અને તમને પણ બતાવું ત્યાંનો માહોલ શું છે, તમને બતાવணும். એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે આપણે નીકળીએ ફટાફટ. ગાડી આપણે છે ને ટીકાટીક ધોઈ નાખી છે બરાબર, એ તમને વાં પહોંચીને દેખાડી દઉં, એટલે તમને એમ ન થાય કે હું ખોટું બોલું એમ. કારણ કે તમને ભાઈ હું ક્યારેય ખોટું વ્લોગમાં બોલ્યો નથી ને આપણે બોલવાનું થતું નથી બરાબર, કારણ કે તમે જો મારા બધા ભાઈઓ, એટલા માટે. તો ચાલો હવે ફટાફટ નીકળો અને મળું તમને ત્યાં પહોંચીને. ભાઈ ટ્રાફિક તો જો યાર, હદ ટ્રાફિક જામનગરમાં જોતા તમે ખરેખર. ભાઈ આવી ટ્રાફિકમાં ગાડી કાઢવીને, એક તો આ હોન્ડાવાળા જે વચ્ચે પડે ને ભાઈ, એમને પહોંચાય નહીં. જોઉં તો આ ટ્રાફિક. ચાલો આપણે ટ્રાફિકમાંથી નીકળી જાય ને પછી મળીએ ભાઈ. જોઉં તો ભાઈ આ પાણી ભરાઈ ગયા ભાઈ, એવો વરસાદ છે. જોતા ખાડામાં આમ બહુ જાજુતા દેખાશે નહીં. જો ટ્રાફિક એટલી છે ને ભાઈ, ખતરનાક ટ્રાફિક છે, આમાંથી માંડ બહાર આવ્યા. હજી પ્રોપર તો નથી આવી ગયો પણ આમ આવી ગયા, વાંધો નથી. આપણે છે ને મોસંબરી લઈ લીધી છે, અહીંયાથી લીધી છે જો. અને ભાઈ અહીંયા છે ને અવાજ એટલું બધું આવતું હતું ને, તમને દેખાડી નાખ્યો, હવે દેખાડી દઉં. જો આ રહી 10 કિલો લઈ લીધી છે. હવે આપણે જ્યુસ પીને ભાઈ બોડી બનાવશું. અને અત્યારે શું દિગ્જામ સર્કલ ને આપણે હજી જવાનું છે બારોબાર ને ટ્રાફિક છે વધારે, એટલે આપણે ફટાફટ નીકળીએ અને પછી તમને મળવું બરાબર. બાકી ટ્રાફિકમાં અત્યારે છે ને બહુ રિસ્ક લેવાય એમ નથી, એટલે પહેલાં જતો આવું ને પછી તમને મળવું. આ ભાઈ પાસેથી આપણે લીધા દિગ્જામ સર્કલ હતી ભાઈ, તમારે કોઈને લેવાય તો અહીંયા આવી જાજો. રેડી ના? અત્યારે હું મારા ત્યાં એક ભાઈબંધને મળવા જવાનું હતું નવરાત્રિમાં, રાસ રસિયા બરાબર, ત્યાં આવી ગયો હતું. પણ જોઈ લ્યો વરસાદના લીધે માહોલ આખો ખરાબ થઈ ગયો છે, બધું પાણી કરી નાખ્યું છે. અને આ આપણો ભાઈ કેમ છે? મજામાં? ભાઈ આપણો ભાઈ છે, આને અહીંયા આપણે બોલાવ્યું એટલે આપણે આવ્યા સ્પેશિયલ એને મળવા હતું.
બાકી અહીંયા જોઈ લો આવું બધું છે અત્યારે રાસ રસિયાનું વરસાદ રસિયા થઈ ગયું છે સામે સ્ટેજને છે પણ એ ઢાંકી નાખ્યું છે કારણ કે વરસાદના લીધે આવ્યો થોડીક વાર પણ આખી રાત બગાડીને ગયો એવું કામકાજ કર્યું હે તો હવે અહીંયા તો બહુ ખાસ કાંઈ છે નહીં આ ગ્રાઉન્ડ છે ને ખુરશી ને એમને જો બધું વેર વિખેર પડ્યું છે હું અને મારો ભાઈબંધ અમે બે જાય બહાર થોડુંક ચક્કર મારીએ સિટીમાં આટો મારતા આવીએ અને કંઈક કરીએ એટલે તમને પણ મજા આવે તો ચાલો બાકી અહીંયા તો બહુ ખાસ છે નહીં જો મેળ આવશે તો કાલે આવશું ત્યારે તમને દેખાડશું જોઈ લ્યો નવરાત્રી ધમાકેદાર ઓફર ફ્રીમાં પ્રમોશન આ ગેટ છે પણ બધું પાણી થઈ ગયું છે ભાઈ મહેનત ઉપર પાણી ફરી ગયું એવું થયું આજના દિવસે હે વરસાદે તો ભાઈ નવરાત્રી બગાડી તો બગાડી પણ આપણી ગાડીમાં પંચર થઈ ગયો છે જો ક્યાં ગયો હું ભૂલી ગયો આર્યો જો પંચર થઈ ગયો છે પણ કંઈ વાંધો નહીં નાનો છે જોઈએ બાકી આપણે એમાં પંપ ભેગો જ છે ગાડીમાં એટલે વાંધો નથી ઓહો ગારો થઈ ગયો બહુ જ કીચડ બહુ છે ભાઈ અને હું તમને શું કહેતો હતો ભાઈ જો આમાં વરસાદ એક કેવું ગેમ રમ્યું ખબર છે જ્યાં જ્યાં નવરાત્રી થાય છે ને અહીંયા 7 સિઝનથી લઈને રાસ રસિયા પછી ગરબા ટાઉન જેટલી જગ્યાએ નવરાત્રી થાય છે ને ત્યાં બધાય વરસાદ છે અને જ્યાં નવરાત્રી નથી થતી જેમ કે આ લાલપુર બાયપાસ છે એ બાજુ ત્યાં વરસાદ જ નથી બોલો ગજબ છે ભાઈ હું સમજવું આમાં કંઈ સમજાતું નથી આપને તો વાંધો નહીં હવે બીજું શું જે થવા વાળું હતું એ થયું કા હવે આપણે જાય ગામમાં ચક્કર મારતા આવીએ ને કાંઈક પંચર થઈ ગયું છે ગાડીમાં કાંઈક કરવું પડશે ને કાકા કહે કે લઈને તો ગયો પણ પંચર કરીને આવ્યો પાછો એ પણ અડધી કલાકમાં અહીંયાથી નીકળી જાય સીધી ને વાંધો નહીં હાલો હવે જાય ભાઈ કંઈક કરીએ આગળ નવી જૂનાઈ પછી મળીએ તમને લાઇટો ચાલુ નથી ને કે મારી ગાડીનું સીન મસ્ત આવી જાય સિટીની ટ્રાફિક પાર કરીને અહીંયા આવી ગયા હતા મોમાઈ ચા પીવા માટે આ ભાઈ અને આ ભાઈને તમે આગળના બ્લોગમાં જોયું હશે એ ભાઈ પોતે તો કોફી મારે માટે આવી ગઈ છે ને ભાઈને ચા પીવી હતી તો ચા મંગાવી લીધી છે ને હવે અમે કોફી પી લઈએ થોડીક વાર બેસીએ ને પછી જોઈએ શું કરશું આગળ ને આગળ બ્લોગમાં મળીએ કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં કોફી પીને થોડીક વાર ભાઈના રૂમે ગયા હતા અમે ત્યાં બેઠા હવે બે ભાઈ આપને આવ્યા હતા મૂકવા માટે કારણ કે રૂમનો રસ્તો થોડોક અંદર ડીપ હતો એટલે મેં નહોતો જોયો ને હવે અહીંયાથી કાકા વાઇટ જોઈએ કાકા પાસે જાય હાલો ભાઈ આવજો અને મળીએ પાછા ક્યારેક કદાચ તો કાલે જ મળીએ પાછા હાલો તો હવે નીકળીએ ફટાફટ કાકા પાસે પહોંચવું અને પછી તમને મળીએ આગળ શું પ્લાનિંગ છે એ મુજબ તમને દેખાડતો ભૂલી ગયો આપણે સર્વિસ કરાવી નાખી છે બરાબર એકદમ ટીક જો કમ્પ્લીટ દેખાડતા ભૂલી ગયો સર્વિસ કરાવી દેખાડવાનું હતું એ બાકી હતું મને દેખાડી દો વેલકમ બેક ટુ ધીરજ દાન આપણી સાથે પાછા આવી ગયા છે કાકા કારણ કે આપણે જે કામ હતું આગળ જેમ તમે જોયું એમ થોડીક વાર રમઝટ બોલાવી મતલબ કે જે બોલાવી તો શું પણ ખાલી ગયા હતા અને પાછા રિટર્ન આવી ગયા અને ધીરજ કાકાનું કામ જે થોડું ઘણું હતું એ પતી ગયું હવે ક્યાં લઈ જાઓ કાકા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ઘર ભેગા થઈ ઘરે જાવ હાલો તો હવે ઘરે જાય બીજું કેમ સીટ બેલ લગાડો અરે અરે બીજે ક્યાંય નહીં હાલો ઘરે જ વાગે જાય કોણ રાખશે સાચી વાત છે ભાઈ 10:25 થઈ છે એટલે અડધી કલાકની વાર છે બહુ ઝાઝી વાર તો નથી તો હાલો હવે ઘરે નીકળીએ બાકી આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને હે સવારે આવી પાછા હા સવારે આવવું પડશે કારણ કે સવારે છે ને જવું છે ગરબીમાં ગરબી મીન્સ આ ગરબી જેટલા યાર દેશીમાં ગરબીમાં નવરાત્રીમાં હા તો ગરમી જ કહેવાય હા એ તો ગરબીમાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં બાય ભાઈ બ્લોગને એન્ડ તો કરી નાખ્યું પણ જતા જતા શું કર્યું ખબર છે અમે ગુલ્ફી લઈ લીધી અહીંયા સામે જો માટલા વાળો દેખાય વરસાદના લીધે આમે ઓલો માટલા વાળો ભાઈ દેખાય અહીંયાથી માટલા ગુલ્ફી લઈ લીધી છે કાકા કે ખાવી મેં હાલો ખાઈ નાખી તો ગુલ્ફી લઈ લીધી છે હવે ગુલ્ફી ખાઈ લઈ